અંતે ઈનર ઓપશે અમર બીજે કે હાથ લાગ્યું એને કાળ. આ ભરોસાની વાત. આ ધજા ચડાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા મને તારી ધજા પહોંચી જાય એવું કે ન કે ખબર નથી, પણ ધજા ચડાવવી છે મારે, બસ એક અંદરનો પાવર હોવો જોઈએ. પછી ઈ એને જોવાનું છે, હિસાબ એને કરવાનો છે. એટલે કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવે અને સુદામો પોરબંદર જાય અને સમય સંજોગ અનુસાર ઘરમાં ખાવા દાણા નથી અને સુદામાના પત્ની કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો ને, ઘરમાં છોકરા ખાવું ખાવું કરે, દાણા નથી. તેથી એમ કહેવાય સુદામો ના પાડે છે કે આપણે ખાવા દાણા નથી, આપણા કરમ છે ને, એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે. 2 મણ દાણા તે જિંદગી થોડી ઉતરી જાય. અને વાત એ સાચી છે, જાવા મારે મેળે નથી પડે એવું. આ બધા અત્યારે મોબાઈલનો માધ્યમથી ઘણા બધા કહે, મારા વિડીયો તમે જોયા હશે, એટલે બધા કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પોસ્ટડું કરજો. હું કોઈને કહેતો જ નથી કાંઈ કરજો એમ, અને આપણે કાંઈ કરાવવું નથી. 2 હાથવાળા કરે એમાં ભૂખ ન ભાંગે, એ તો ઓલો કે દીદી તમે કરો ને, દીદી બાપુ ભૂખ ભાંગે. 2 હાથવાળા શું કોમેન્ટ કરાવવાના હતા, એની જરૂર નથી રામ. મને તો એમ થાય કે મારી પાસે છે ને આમાં તો ખોટું આવશે, પછી જો આમાં સારું લાગે રાખવાનું, બાકી ડિલેટ મારી દેવાનું. હા, આમાં રામ વનમાં ગયા તે તો આખી દુનિયા કહે છે, એટલે કહું છું રામ વનમાં ગયા ત્યારે હું નહોતો અહીંયા. હા, માનો તો ગયા હતા, નો માનો તો આપણે કાંઈ સાબુત કરવું છે નહીં. કૃષ્ણ પરમાત્માને જવા માટે સુદામા એમના પત્ની કહે છે કે જાઓ. બહુ જ્યારે આજીજી કરીને તાંદુળની પોટલી લઈને કૃષ્ણ પરમાત્માને મળવા માટે સુદામા દ્વારકાથી પોરબંદરથી નીકળ્યા અને આ દ્વારકા આવવા માટે. બાપુ આ છે ને આ પરબથી માંડી અને દ્વારકા સુધીની આ ભજનની ભૂમિ છે. શું કામ? સુદામો બાપુ અહીં રખડ્યો છે. ભજન બાપુ એમનામ સમજાય એવી વાત જ નથી. અને સમજી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા, સમજી જાય તો. અને એના માટે સદગુરુ જોવે, આ કોઈ ભણાવતું નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં કો? પણ છે સાચું, આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? આ સમજવા માટે સદગુરુ જોવે. તેથી બાપુ જય માતા સીતારામ બાપુ. તેથી સુદામા ત્યાંથી નીકળ્યા અને કાક બાપુ વાણીમાં એવું લખે, એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં દી હાલ્યા રે દર્શને દિના, એ જી નાથ ના રે નાથ ના રે. અંગે નથી આંગર ખૂને પગે નહીં પગાર રાખો,
કપાટ ઉપર જેમ કાગળ છોટ્યો હોય ને એમ હાડકા ઉપર. ગરીબી તો જેને હોય એને ખબર હોય. રામ, હું તો એમ કહું છું કે ગરીબ માણસને સપોર્ટ ન કરો તો કઈ નહીં બાપુ, આંતળી ન કકડાવતા નગર ખાવા ધાન નહીં રહે. ગરીબની છે ને બાપુ, જેટલી જો લેવાય તો દુઆ લેજો બાપુ, કદુઆ ન લેતા. ઈશ્વર બાપુ ત્રાજવે રહે. હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાતો સાંભળીને વળાક મારી જાય. મારી વાતથી હું વળાક મારે બાપુ, પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદરથી કકળી ઉઠે કે આપણે કંઈક ઊંધા હેલા જતા હતા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને જેથી જાય છે ને, તેથી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. જેસલ કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું રાગડા તાણો છો, દુનિયાને ભરમાવો છો. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો, આ તલવાર આ એક તારો કરી તમારી તલવાર ન કરીએ કે માર્ગે સડી જાવ, માણા જેવો અવતાર મળ્યો છે, ખોવાઈ જાઓ, કોઈ ધણી નહીં થાય. અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી, અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાન વાળા છે ને મારે કોઈનું કાંઈ કામ જ નથી. કામ મેર તેથી 4 જણા જોઈશે, તું એકલો હાલીને જઈશ. અભિમાન મારી નાખે. અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી, અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે. આ ભલે આ તમારા આ આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું હોય છે, આટલા બધા રૂપિયા વાપર્યા, આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ. મોર પીસીથી રળિયામણો લાગે છે. બધા દાતાર નથી, બધા ચોર નથી, બધા લૂંટારા નથી. હું તો એમ કહું છું કે જે ચોરીઓ કરે છે ને એ આપણે એમાંથી કંઈક જાણવા મળે. વાણી તમને મને ખૂબ સંકેત કરે. મહાપુરુષોએ જે પોતાના જીવન હોમી અને તમને મને કંઈક આપ્યું છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. મોતીની વાતો કરી બહુ બાપુ. મોતીને તમે જોજો, ભજનમાં સાંભળજો. હમણાં આપણે આશીષભાઈ ગાયું હતું ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. પછી હું કીધું હતું, પછી વાત કંઈક ગાયું, મને તારી માયા લાગી હોય એવું લાગે કોઈને. હું ગઉં છું એવું કઈ છે નહીં. બધા ગાય છે, સાંભળે છે, માથા હલાવે છે, પૈસા નાખે છે, હાથ ઊંચા કરે છે, પણ માયા લાગી હોય એવું લાગે છે તમને? રાગડા તાણે કઈ ન વળે, અંદર બાપુ લાગવી જો. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાટ માલિકોરથી આવવું જોઈએ. મારે આ કરવું છે એમ અંદરથી નક્કી થવું જોઈએ. એમ એવું હાવ મોતીની ઉપમા બહુ આપે. જો ભજનમાં ઘણી જગ્યાએ તમે સાંભળજો, હંસલા હલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના મોતી છે શું? આ ડોકમાં બાંધવાની વાતું છે. આ ભજનમાં બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે, ચાની જરૂર ન પડે ને હુરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં. બોલો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી તો નિરાય ગયા. બેન હા જે આવ્યા સાંભળી. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? કે માણા 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 માણા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલા બધા માંડવા ને કેટલું બધું રાંધેલું ને કેવડા મોટા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે કેટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું કથા સાંભળે. નથી લાગતું આપણે હજી બહાર જ રખડતા હોય એવું નથી લાગતું? અરે આમ દામ ને ઠામ છે, પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચીડ્યું. આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો મને તો એમ થાય જ્યારે જ્યારે આવું ટાણું આવશે તો ખબર નહોતી ને કીધું હાઈસ્પીડ રાખ્યા હોત તો અત્યારે એમ પહેરત. અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામાં. એમાં બેનો દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું, બાપુ દેહના પ્રદર્શન ન હોય, ખાઓ પીવો વાપરો મોજ કરો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું, બધાને ખબર છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી કાંઈ?
પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખશે. રામાયણ છે ને, રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે. તમારી મારી બાપુ વિચારધારા ટૂંકી છે ને. કે મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને આ ધજાયું ચડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો કરે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? બગાડ તો અટકવો જોઈએ ને. આપણે અખિલ બ્રહ્માંડના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું? કાંઈક તો માલપા બાપુ વિચારવા જેવું છે. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે ને મને એમ થાય પણ કથા તમે એક બેહારો, રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, મા દીકરાના વિખવાદ ન મટે, કથાનો કોઈ મતલબ નથી. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય, એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જાય. એને કથા કહેવાય. બાકી તો વક્તાને મજા ને સાઉન્ડ વાળાને મંડપ વાળાને સાજિંદાને અમારા જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યાજાય. તમારે તો અહીંયા તમારું શું વળે આમાં? બાપુ પાછા વળી જવાની જરૂર છે. એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ. કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો. ત્યારે જાડેજો સતી તોરલને કહે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે. આ વાતો બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે. એનું કારણ શું છે? સોનું છે, એને કોઈ દી કાટ ન લાગે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે. બાકી ભજન તો ભજન જ હોય ને કે અત્યારે મોબાઈલના માધ્યમમાં અમને એટલે સાંભળવા બેઠા હોય. હા અહીંયા પડખે બેઠા એ નથી ઓળખતા દ્વારકા સુધી અમને એટલે સાંભળે. આ બધું અટપટું છે. આ મેળ પડે એવું જ નથી. આ સતી તોરલ જાડેજાને કહે છે હું સમય આવશે ને પ્રમાણ આપી. વાત કરતા વાર લાગે. દરિયામાં કાંઠે આવ્યા, હોડીમાં બેઠા, હોડી હાલી મધ્ય દરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મફા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો બારવટીયો બાપુ રા મીડો રોવાઓ. ચારે બાજુ નજર કરી આરો નો દે. આપણે બધા જાડેજાનો એક દી ઈ જ વારો છે. હા એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધરવાના. બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બસાવ્યા. આ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, તોય બાપુ કોઈ હડતું જ નહોતું. મારી વહુ છે ને મારો છોકરો. એટલે પણ તારી વહુ છે તો હેડી તો ખરો. જીસીબીથી પાણા હડસેલે એમ હડસેલતા જ બોલો. એટલે તારી વહુ છે ને આટલું જ હગું છે. રામ કાંઈ છે એની વાતમાં. સતી તોરલ પાસે બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ભટોભટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોટ માંડ્યા ઉલળવા. તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું. તોરલ પાસે બરફની પાઇટ ઓગળે ને એમ ઓગળવા માંડ્યો. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાવ, મારે જીવવું છે. એ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. જેટલાય નથી આપણે ઠેકડા મારતા. પછી હાકડીમાં આવે તો કઈ કરો આ દલપતભાઈ જવાને કે ઓલા મને ખબર નથી આ ડીએસપી સાહેબના સંબંધી પતાવરાઓ ને કરા મજામાં આમ કરશે. તમે પેલા હખણો બેઠો હતો. સમય બાપુ વયો જાય ખબર નથી પડતી. સમયની બલિહારી છે, કોઈ બળવાન છે નહીં. અર્જુન બાપુ ધનુષની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા પણ હસ્તિનાપુરથી અહીં દ્વારકા આવતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. રામ એમ સમયની બલિહારી છે. ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી. તોરલની સામે બાપુ જાડેજો અવાજ નથી કરી શકતો. તોરલ મને બચાવ. તોરલ કે જાડેજા પાપના પોટલા ફગાવી દો અને પુણ્ય કર્યું હતું યાદ કરો. અલખ ધણી હમણાં હોડી પુગાડી દે, મજા કરો. એ જ વખતે જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી. એ કે જો આ હોડી કાંઠે પૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી.
અને ઈ કાંઠે ભૂગ્યા ને લાકડી પડી એમ તોરલ્લા પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન. અને બાપુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી. પણ પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અમારી અત્યારે એવી દશા છે. હું તો ખટારો હાંકતો હતો આમાં, જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા, પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય ને, એને આય બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને ચડાવ્યા છે. બાપુ આ સદગુરુનો શેડો. બીજી વાત કે હું એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી, પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું, મેં હજી મારા દેહને અભડાયો નથી. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, બાપુ આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી જોઈ બાપુ, જીવનની ખુમારી જોઈ. અરે હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર પડે કે સુદામો આવ્યો ને બાપુ હળી કાઢ્યો. અષ્ટપટરાણી વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને હળી કાઢી. નામ રે સુણીને વાલો એકવાર જોરદાર તાળીઓથી બતાવી લ્યો. આ આજ માંડ નાખે છો પૈસા, કોઈ દી નહીં પાડ્યો હોય તમે. મારો ખાસ જીગર છે ભાઈ, જીગર અમારો ખાસ નાખે છે. આ તો ખાલી આનંદ કરાવું છું, બાકી પ્રોગ્રામમાં પૈસા તો નાખે, પછી ભલે બીજા પૈસા લઈને પણ નાખતો હોય છે. નામ રે સુણીને વાલો કૃષ્ણજીને લીધા સુદામાન તેડી રે આહોડા આવ્યા
સોનાની વીંટી મળી છે, કોઈની ખોવાણી હોય તો જયદીપભાઈ પાસે, અને એક મોબાઈલ ખોવાણો છે. વીંટી મળી છે ને મોબાઈલ ખોવાણો છે. એટલે જોકે અહીંયા તો બધા સારા માણસ છે એટલે વાંધો નહીં આવે, પણ મેં હમણાં કીધું તેમ 60ના ટીપા જેવા હોય તે પણ લીધું હોય આપી દેજો બાબુ. દ્વારકાધીશની સાક્ષીએ મોબાઈલ જેને મળ્યો એને દલપતભાઈ ને જયદીપભાઈ બેઠા છે ત્યાં આપી દેજો. અને હવે એકાદ વાણી કરી અને પછી આપણે હિતેશભાઈને સાંભળવાના છે, કારણ કે હજી જોકે આશીષભાઈ અને સાગરભાઈ તમારા પ્રજાપતિ સમાજનું ઘરેણું છે, અને હિતેશભાઈ ત્રણેયને બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. આ સાજિંદાઓ છે ને એ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ બાપુ આમને લઈને ઉજળો થાય. ઊંધો નાખવો હોય તો આવડા જ નાખે. આમાં કલાકારની તેવડ નથી. આ ગમે એવો કલાકારો ન હુજવા દેવો હોય તો આ ન હુજવા દે. બોલો, ગાડીઓ અમને ખવડાવે. ઓલા અમને લાવ્યા પણ દી ઉઠાડ્યો, દી આમને ઉઠાડ્યો હોય. એટલે અમારા હાથ પગ છે, ઘરેણું છે. જોકે ઘણી વાર ભેગા બેઠા છે, અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ. અને એમને ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવા બેહે બાપુ એને સપોર્ટ કરજો, કારણ કે અમે આખી દુનિયાને શિખામણી દેવી પણ આ ચેવો હાંપ હોય ને અમને ખબર હોય. સીતારામની જ્યાં વાત કરો નજીક જ નથી આવવા દેતા. આપણે અમુક તો કલાકારનું નક્કી કરવા જાવ ને કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે, તો અમે પ્રોગ્રામ બુક કરવી. એટલે આમાં અહીંયા ચા ઘર આવે આંસવાનું, 2 ભજન ગાવા દે તેમાં ચા તારું લૂંટાઈ જવાનું. પણ નથી, આ હુજતું જ નથી. પછી બાદ દુનિયાને કે ભજન કરો પછી ઊંધા માથે થઈને કરવું. અરે ઈર્ષા. આ મેં હમણાં કીધું ને બાબુ ભજન અડતું નથી એનું કારણ જ આ છે. હું આ વાતું કરું દારૂ ન પીવે હું ઢાંસતો હોય તો, મા બાપની સેવા કરો એમ હું કહું, મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો, ચમ અમને કંઈ ઉપરથી લેબલ મળ્યું છે કે તેમને ઠીક પડે કરો એ?